જેમ ભાગીરથી જે ગંગાને જમીન ઉપર અવતરણ કરે છે અને હજારો લોકોનું કલ્યાણ કરશે, એવી જ રીતે આ આજનું જે અભિયાન છે, અને એ પણ હું કહી દઉં, મારા ધ્યાને એવું છે કે આ નાનું કામ પણ નથી, સરળ કામ પણ નથી, અને ટૂંકા સમયનું પણ કામ નથી. આજે આપણે આ પ્રોગ્રામને કાર્યક્રમથી શરૂઆત કરીએ છીએ. યાત્રા ઘણી લાંબી છે અને આ વિચાર, કારણ કે ઘણી વાર કેવું આરંભે સુર અંતે પૂરા, આ શરૂઆત છે અને એને એમના જે ડેસ્ટિનેશન છે, એમના જે ગોલ છે, એમના ધ્યેય છે, ત્યાં સુધી પહોંચવા માટે સમગ્ર ગામજનો અને આજુબાજુના લોકોની ખૂબ મહેનત અને સહયોગ માગી લે એવું ભગીરથ કાર્ય આજે આ જે સમિતિ છે, નાના સગપર જળ અભિયાન સમિતિ દ્વારા આદરવામાં આવી છે. ખાસ કરીને મારે હમણાં જલગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સાથે વાત થઈ કે જે સતત સરકારના લાઇઝનિંગમાં રહી, સરકાર સાથે સંકલન કરી અને દરેક વિસ્તારમાં, સૌરાષ્ટ્રના છેવાડાના વિસ્તાર સુધી પાણી પહોંચે. અને છેવાડાના વિસ્તાર, કારણ કે આપણા જે ખેડૂત છે ને, એ ખરેખર મહેનતુ છે, પણ એની પાસે સુવિધા નથી. અને એના હિસાબે આપણે વર્ષમાં એક વખત પાક લઈ શકીએ, ક્યારેક ઓછો આ જ વર્ષની સ્થિતિ છે કે એક વખત પાક લેવાય એવું છે, બીજી વખત પાક માટે પાણીની ઘણી બધી સમસ્યા છે. જ્યારે પાણી હોય તો આ ખેડૂતોમાં એટલી ક્ષમતા છે કે વર્ષમાં 3 વખત પાક લઈ અને છોકરાઓને કદાચ સારામાં સારી સ્કૂલમાં ભણાવવાનું થાય ને તો પણ એ ખર્ચી શકે એવા સદ્ધર મહેનતુ ખેડૂતોનો વિસ્તાર એટલે સૌરાષ્ટ્ર વિસ્તાર છે. તો ખાસ કરીને આજના દિવસે જે સરસ કાર્ય કર્યું છે, ભગીરથ કાર્ય કર્યું છે, અને લોકોને ભેગા કરી અને આજે જે વિચાર આપ્યો છે, ઘણીવાર કેવું થાય કોઈ પણ કાર્યની શરૂઆત હોય એટલે શરૂઆતની અંદર આપણે ઉત્સાહ પણ હોય છે, ઉમંગ પણ હોય છે. ક્યારેક કોઈ વ્યક્તિનો ઉત્સાહ નબળો પડે કે હવે નહીં થાય, હવે આમ થશે, તો એકબીજાની હિંમત બની અને આ કાર્ય જે છે એને આપણે સતત આગળ વધારતું રહેવાનું છે. સુરેશભાઈ મને કીધું કે અમે આવું આયોજન કરીએ છીએ, તો મેં સૌજીભાઈ ધોળકિયાને મેસેજ કર્યો એના ઇન્સ્ટાગ્રામમાં કે આ ગામ નાનકડું ગામ અને એના બહુ જૂજ બજેટથી એમણે ખૂબ મોટું કામ કરવાની શરૂઆત કરી છે. એણે એપ્રિશિએટ કર્યું કે ખૂબ સરસ પ્રવૃત્તિ થાય છે. એણે પોતે વ્યક્તિગત રીતે તળાવ ઊભું કર્યું એના ગામની અંદર, દુધાળા ગામમાં. પણ એનું કીધું કે ભાઈ અહીંયા સૌરાષ્ટ્રના એક ગામની અંદર, આ નાના સગપર ગામની અંદર આવા પ્રકારના તળાવની વ્યવસ્થા કરવા માટે યુવાનોએ બીડું ઝડપ્યું છે. એટલે એણે ખૂબ અભિનંદન પાઠવ્યા કે તમે ખૂબ સારું આ લોકોનું જે કામ છે, ખૂબ સરસ પ્રવૃત્તિ કરવા જઈ રહ્યા છે. તો આ જે ભગીરથ કાર્ય છે કે જેની અંદર પાણી બચાવો અને સાથે સાથે જે પાણીને સંગ્રહ કરી અને આગળ લઈ જવાની જે વાત છે, તો એ સમગ્ર જે આયોજન સમિતિ છે, સમગ્ર જે ટીમ છે, તો એમને આપણે સતત માર્ગદર્શન, પ્રેરણા અને જ્યાં જેટલા સહયોગની જરૂર પડે એ સહયોગ, કારણ કે ખાસ કરીને એવું છે કે ઘણીવાર એવું એક ગામમાં મોટા ઉદ્યોગપતિ હોય, 100 કરોડની પાર્ટી હોય, તેમ કે હું 5 કરોડ રૂપિયા આપીશ, 2 કરોડ રૂપિયા આપીશ, પણ મધ્યમ વર્ગમાંથી, મધ્યમ ગામમાંથી આપણે એ મોટા બજેટ ઉપરનું કામ કરવું, એટલે એના માટે જેમ ટીપે ટીપે સરોવર ભરાય છે, એમ નાના નાના સહયોગ રાશિથી, નાના નાના પ્રકારના પ્રયત્નોથી આ જે છે એ મોટું કાર્ય જે છે એ થશે. તો ખાસ આ તકે સમગ્ર અભિયાન સમિતિને ફરી એક વખત જોરદાર તાલીઓથી વધાવશું અને સાથે સાથે આપણે એમને વંદન સાથે અભિનંદન કરીએ કે ભાઈ આ જે ભગીરથ કાર્યનો આજના નવા વર્ષની જે વિક્રમ સંવત 2080 થી શરૂઆત કરી છે, અને આપણે એવી અપેક્ષા રાખીએ, પરમ કૃપાળુ પરમાત્માને એવી પ્રાર્થના કરીએ કે ઓછામાં ઓછા સમયમાં આ કાર્ય પૂરું થાય અને વધુમાં વધુ લોકો આ અભિયાન સાથે જોડાય અને વધુમાં વધુ લોકોનો સહકાર, સહયોગ તન મન ધનથી મળે અને ખૂબ સરસ ગામનો વિકાસ થાય અને હું એવું કહું કે ગોંડલ તાલુકાનું આદર્શ ગામ બને.